હેલો વિદ્યાર્થી મિત્રો, ઉષ્માગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક્સ ની અંદર આપણે લાસ્ટ લેક્ચર ની અંદર કેલરીમિતિ વિશેની જે ડિસ્કશન પૂરી કરી. સાથે સાથે અલગ અલગ ન્યુમેરિકલ્સ ની પણ આપણે જે વાત કરી ગયા. મિત્રો, ખાસ થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્રમાં થિયરીને બહુ મહત્વ નહીં, પણ ન્યુમેરિકલ્સ ને એપ્લિકેશન બેઝ ને વધારેમાં વધારે ખાસ જે મહત્વ આપ્યું. હવે આજના લેક્ચરમાં જે આપણે ડિસ્કશન શરૂ કરીએ છીએ મિત્રો, એ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ્સ, ખાસ અગત્યનો પોઈન્ટ છે. આમાંથી તે નીટ અને જેડબલઈ ના ક્વેશ્ચન જે છે આવતા હોય છે. એટલે હવે જે છે આપણે ખૂબ સારામાં સારી જે છે તૈયારી કરવાની છે. અહીંયાથી એપ્લિકેશન બેઝ નો વધારેમાં વધારે માળો શરૂ થશે. અત્યાર સુધી બધું હાલતું હતું થોડું. હવે વધારેમાં વધારે એપ્લિકેશન બેઝ આવશે. એટલે આપણા માટે ખાસ અગત્યનું છે, આપણે પહેલા થિયરી ક્લિયર કરીશું, ત્યાર પછી એને લગતા ન્યુમેરિકલ્સ ની ડિસ્કશન કરીશું, ત્યાર પછી એક બે લેક્ચર એવા રાખશું જેમાં આપણે એમસીક્યુ ની ડિસ્કશન કરીશું. એટલે આપણને જે છે એ પ્રોબ્લેમ ન પડે. બરોબર? તો આજે જે છે આપણે થિયરી અને ન્યુમેરિકલ્સ ની ડિસ્કશન કરીએ, સાથે સાથે આપણે દાખલા જે છે બધા ગણતા જઈએ છીએ. હવે થોડા જે છે એમસીક્યુ ની પણ આપણે ડિસ્કશન શરૂ કરી દઈશું કે જેથી જે છે આપણે સારામાં સારી તૈયારી કરી શકીએ. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે વાત કરવાની છે એન્થાલ્પી ફેરફારની. પણ ક્યારે એન્થાલ્પી ફેરફાર? તો કે જ્યારે પ્રક્રિયા થતી હોય. ક્યારે એન્થાલ્પી ફેરફાર? તો કે જ્યારે પ્રક્રિયા થતી હોય. પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર એટલે કે જ્યારે પ્રક્રિયકમાંથી નિપજ બને, જ્યારે પ્રક્રિયકમાંથી નિપજ બને, જ્યારે રિએક્શન્સ ટેક્સ પ્લેસ થાય, જ્યારે પ્રક્રિયા થાય ત્યારે આપણે એન્થાલ્પી ફેરફારની વાત કરવાની છે. એમાં મિત્રો અહીંયા જે એન્થાલ્પી ફેરફાર થાય એને આ સિમ્બોલ વડે દર્શાવવામાં આવે કે અહીંયા ડેલ્ટા રિએક્શનનો R સ્મોલ અને એન્થાલ્પી. આ સિમ્બોલ હોય તો તમારે એમ સમજવાનું કે આ પ્રક્રિયાની એન્થાલ્પી ફેરફારની વાત કરે છે. આ સિમ્બોલ તમે જ્યાં જોઈ જાવ કે તમારા માઈન્ડમાં તો સેટ થઈ જવું જોઈએ કે પ્રક્રિયા થિયરી છે, પ્રક્રિયાના એન્થાલ્પી ફેરફારની વાત કરે છે. એમાં મિત્રો અલગ અલગ કલા પરિવર્તન થાય. ઘન, પ્રવાહી, વાયુ. ઘનમાંથી વાયુ થાય, વાયુમાંથી પ્રવાહીમાંથી વાયુ થાય, પ્રવાહીમાંથી ઘન થાય, ઘનમાંથી વાયુ થાય. ત્યારે એન્થાલ્પી ફેરફાર થાય એના વિશેની વાત આપણે આ લેક્ચરમાં કરવાના છીએ. ત્યાર પછી કોને પ્રક્રિયા એન્થાલ્પી કહેવાય એના વિશેની ડિસ્કશન કરવાના છીએ. કઈ રીતે આ રાસાયણિક પ્રક્રિયા થઈ હોય તેમાં કઈ રીતે આપણે જે છે એન્થાલ્પી ફેરફાર માપી શકીએ એના વિશેની આપણે વાત કરવાના છીએ. તો એક પછી એક આપણે ટોપિકની ડિસ્કશન કરતા જઈએ અને આપણા દરેક કોન્સેપ્ટ ક્લિયર કરતા જઈએ. બરોબર? તો મિત્રો ખાસ સમજવા જેવી વાત છે, ખાસ યાદ રાખવા જેવી વાત છે. હવે જેટલું તમે વધારે સમજશો એટલી વધારે તમને એપ્લિકેશન બેઝ ની અંદર મજા આવશે. બરોબર? હવે વ્યાખ્યા આવશે તો મિત્રો ખાસ તમારે સમજવાનું, વ્યાખ્યા આવે એટલે તમને હોમવર્ક માંથી એક વાંચી દીધો પણ વ્યાખ્યા બે વાર લખી જ નાખવાની હોમવર્ક ની અંદર. કારણ કે એ અગત્યની વાત છે એટલે આપણા મગજની અંદર ઉતરવી પડે. અને એટલું યાદ રાખજો, આપણે નીટ અને જેડબલઈ માં સારામાં સારો કોર્સ ભણીને સારામાં સારા માર્ક જો લાવવા હોય તો વધારેમાં વધારે એપ્લિકેશન બેઝ ઉપર મારો રાખો. ગોખણ પટ્ટી ન કરતા સમજજો, સમજીને યાદ રાખજો. આનો આમ છું તો કેમ આમ છું, કેમ આમ થાય, શા માટે થાય, શું કામ થાય, એવા તમારા માઇન્ડની અંદર જ્યારે ક્વેશ્ચન ઉત્પન્ન થાય ત્યારે સમજવાનું કે તમે સારામાં સારી તૈયારી કરી શકશો. હવે આપણે જે છે એક પછી એક દરેક પોઈન્ટ જે ડિસ્કશન કરતા જઈએ, સ્લાઇડથી જે છે આપણે સારામાં સારી રીતે સમજતા જઈએ અને આપણો ક્લિયર જે છે એ પ્રક્રિયા એન્થાલ્પી કરવા માટે ક્લિયર કરીએ. તો મિત્રો રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો નિપજનો
એકમાંથી નિપજ બને. પ્રક્રિયા સાથે સંકળાયેલ એન્થાલ્પી ફેરફારને પ્રક્રિયા એન્થાલ્પી કહેવાય. એટલે આ પ્રક્રિયા જ્યારે થાય છે પ્રક્રિયા એકમાંથી જ્યારે નિપજ બને છે ત્યારે જે એન્થાલ્પી ફેરફાર થાય એને પ્રક્રિયા એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે. રાસાયણિક પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર આ સંજ્ઞા વડે દર્શાવાય કે ડેલ્ટા H R સફિક્સમાં એ તમારે લખવાનું એને કહેવાય છે પ્રક્રિયા એન્થાલ્પી. એટલે પાછો પ્રક્રિયા એન્થાલ્પી. આની પ્રક્રિયા એન્થાલ્પી ગણવી છે માટે. તો પ્રક્રિયા એન્થાલ્પી ગણવા માટે તો કે પ્રક્રિયા એન્થાલ્પી બરાબર નિપજોની એન્થાલ્પીનો સરવાળો માઈનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો. નિપજોની એન્થાલ્પીનો સરવાળો માઈનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો. ખાસ મિત્રો હવે જે છે સમજવાની એક વાત છે કે ડેલ્ટા S R સમેશન AIS નિપજો માઈનસ સમેશન BIS પ્રક્રિયકો. આ AI અને BI શું છે તો કે એ પ્રક્રિયામાં રહેલા નિપજો અને પ્રક્રિયકોના તત્વ યોગ મિતીય ગુણાંક. એ બંને શું છે? તત્વ યોગ મિતીય ગુણાંક છે. આ બંને શું AI અને BI છે તત્વ યોગ મિતીય ગુણાંક પ્રક્રિયકો અને નિપજોની અંદર આગળ આપો છે. તેના માટેનું સમીકરણ ડેલ્ટા S નિપજોની એન્થાલ્પીનો સરવાળો માઈનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો સમેશન PI નિપજો માઈનસ BIS નિપજો સિગ્મા ના સરવાળા માટે વપરાયેલ છે. AI અને BI નો નિપજો અને પ્રક્રિયકોના સંતુલિત રાસાયણિક સમીકરણમાં રહેલા તત્વયોગ મિતિ ગુણાંક છે. ઉદાહરણ તરીકે વિશેની પ્રક્રિયા ધ્યાનમાં લો. મિથેનના દહનની પ્રક્રિયા આપી દીધેલી છે આપણને. કઈ પ્રક્રિયા છે? મિથેનનું દહન. મિથેન એટલે કે CH4 ગેસ O2 ગેસ gives CO2 2H2O liquid. આની માટે પ્રક્રિયા એન્થાલ્પી ગણવી છે તો સમીકરણ આ વાપરવાનું છે. આનો તત્વયોગ મિતિ ગુણાંક 1 છે, આનો તત્વયોગ મિતિ ગુણાંક 2 છે, આનો તત્વયોગ મિતિ ગુણાંક 1 છે, આનો 2 છે. તો નિપજો માઈનસ પ્રક્રિયાકો કરવાનું છે. તો અહીંયા 1 વડે મલ્ટીપ્લાય કરો એન્થાલ્પી કોની કાર્બન ડાયોક્સાઇડ ની ગેસ બરોબર પ્લસ 2 એન્થાલ્પી પાણી કેવું છે? લિક્વિડ માઈનસ બે નિપજ છે માઈનસ 1 મીથેન ની એન્થાલ્પી મીથેન કેવો છે? ગેસ પ્લસ 2 મોલ એન્થાલ્પી કોની ઓક્સિજન ઇન્ટુ ગેસ. નિપજોની એન્થાલ્પી માઈનસ પ્રક્રિયકોની એન્થાલ્પી કરવાની તમારે. એટલે તમને જે છે એ રાસાયણિક પ્રક્રિયાની પ્રક્રિયા એન્થાલ્પી જે છે તમને મળે. SM એટલે કે મોલર એન્થાલ્પી એટલે 1 મોલ પદાર્થની આટલી એન્થાલ્પી છે. એને આ 1 મોલ છે એટલે 1 મોલ, આ 2 મોલ છે એટલે 1 મોલ ને આપી દીધેલી હોય તો 2 વડે મલ્ટીપ્લાય કરો ડબલ થઈ જાય. 1 મોલ હોય તો આપણે લખવાની જરૂર નથી. 2 મોલ 3 મોલ હોય તો તત્વયોગ મિતિ ગુણાંકને ધ્યાનમાં લેવાનું. અને હંમેશા આપણને જે છે એ મોલર એન્થાલ્પી આપી દેલી છે. 1 મોલ માટે એન્થાલ્પી આપી છે. જેના કેટલા માટે આપી છે? 1 મોલ માટે. આટલું ખાસ જે છે યાદ રાખજો. આગળ એન્થાલ્પી ફેરફાર એક અગત્યની રાશિ છે. ઔદ્યોગિક રાસાયણિક પ્રક્રિયાનું અચળ તાપમાન જાળવી રાખવાની જરૂર પડે ત્યારે આ રાશિનું જ્ઞાન જરૂરી બને છે. મિત્રો રાસાયણિક પ્રક્રિયા જ્યારે ઉદ્યોગોની અંદર થતી હોય એટલે કે ધારો કે મિથેનનું દહન જે છે ઉદ્યોગોની અંદર થાય છે અથવા તો કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન તમારે કરાવવાનું છે. CaCO3 વિઘટન થાય તો CaO બને અને CO2 બને. આ પ્રક્રિયામાં મારે ઊર્જા બહારથી આપવી પડશે કે ઊર્જા મુક્ત થશે એ જો મારે ગણવું હોય તો મારે આ ગણવું પડે. પહેલા આ પ્રક્રિયા
પ્રક્રિયા આપમેળે થશે કે કેમ? તો મારે પહેલાની પ્રક્રિયા એન્થાલ્પી ગણવી પડે. એટલે કે ઔદ્યોગિક રાસાયણિક પ્રક્રિયાનું અચળ તાપમાન જાળવી રાખવાનું જરૂરી પડે ત્યારે આ રાશિઓની જરૂર છે. તેથી ગરમી આપવી કે ઠંડુ પાડવું, એટલે જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા મિશ્રણને તમારે ગરમી બહારથી આપવી પડશે, એ પ્રક્રિયા મિશ્રણને ઠંડુ પાડવું પડશે. શું કરવું પડશે એનું આયોજન કરી શકીએ. તાપમાન પર આધારિત સંતુલન અચળાંક ગણવા માટે પણ ઉપયોગી છે. તમારે સંતુલન અચળાંક ગણવાનો થશે આગળ. તો સંતુલન અચળાંક ગણવા માટે પણ પ્રક્રિયા એન્થાલ્પી ગણવી જરૂરી પણ પડશે. એટલે કે શા માટે જે છે પ્રક્રિયા એન્થાલ્પીની જરૂર પડી? તો કે ઉદ્યોગોની અંદર જે પ્રક્રિયા થતી હોય છે પ્રક્રિયા આપમેળે થશે કે કેમ એની બધી તમારે માહિતી મેળવવી હોય તો તમારે ગરમ કરવું પડશે, ઠંડુ પાડવું પડશે, સંતુલન અચળાંક ગણવું પડે. એના માટે જે છે તમારે પ્રક્રિયા એન્થાલ્પી ગણવી પડે. અલગ અલગ પ્રક્રિયા એન્થાલ્પી આપણે ગણીશું. સર્જન એન્થાલ્પી ગણીશું, દહન એન્થાલ્પી ગણીશું, તટસ્થીકરણ એન્થાલ્પી ગણવાની થશે, દ્રાવણ એન્થાલ્પી ગણવાની થશે, કલા પરિવર્તન એન્થાલ્પી, પરમાણુકરણ એન્થાલ્પી અને બંધ એન્થાલ્પી, અન્ય એન્થાલ્પીનો આપણે અભ્યાસ કરશું. આટલી એન્થાલ્પી અલગ અલગ આવશે. સર્જન, દહન, તટસ્થીકરણ, દ્રાવણની, કલા પરિવર્તન, પરમાણુકરણ એન્થાલ્પી, અલગ અલગ એન્થાલ્પી જે છે આપણે ગણવાની થશે. બરોબર? તો સૌપ્રથમ આપણે એક શબ્દ સમજવો પડશે, પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી. આ સામાન્ય એન્થાલ્પી છે. હવે આપણે વાત કરવાની છે પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી. કઈ એન્થાલ્પી વાત કરવાની છે? પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી. કોને પ્રમાણિત એન્થાલ્પી કહેવાય? તો કે પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પદાર્થો તેમની પ્રમાણિત અવસ્થામાં હોય ત્યારે મળતો એન્થાલ્પીનો ફેરફાર એને પ્રમાણિત એન્થાલ્પી કહેવાય. પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી એટલે શું? તો કે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે ત્યારે એમાં રહેલા પ્રક્રિયકો બધા જ કેવા હોય? એની પ્રમાણિત અવસ્થામાં હોય ત્યારે જે એન્થાલ્પી ફેરફાર થાય એને પ્રમાણિત એન્થાલ્પી કહેવાય. પ્રક્રિયાની એન્થાલ્પી પ્રક્રિયા કઈ પરિસ્થિતિમાં કરવામાં આવે છે તેના પર આધાર રાખે છે. આજે આપણે કોઈ પણ પ્રમાણિત પરિસ્થિતિ દર્શાવવી જોઈએ. તો વ્યાખ્યા યાદ રહી જાય ભાઈ? આગળ તમને જે સમજાવું છું જોવો અહીંયા. પ્રમાણિત અવસ્થા નિશ્ચિત તાપમાન અને એકવાર દબાણે તેનું શુદ્ધ સ્વરૂપ છે. કોઈ પણ પદાર્થની પ્રમાણિત અવસ્થા એટલે શું? તો કે નિશ્ચિત તાપમાન અને એકવાર દબાણનું સ્વરૂપ કેવું હોય? શુદ્ધ સ્વરૂપ હોય. ઉદાહરણ તરીકે પ્રવાહી ઇથેનોલ પ્રમાણિત અવસ્થા 203 કેલ્વિન તાપમાન અને એકવાર દબાણે શુદ્ધ પ્રવાહી ઇથેનોલ છે. ઘન આયનની પ્રમાણિત અવસ્થા કેટલી છે? તો 500 કેલ્વિન તાપમાન અને એકવાર દબાણે આયન કેવું છે? શુદ્ધ છે. સામાન્ય રીતે આ માહિતી 298 કેલ્વિન તાપમાને લેવામાં આવે છે. સામાન્ય રીતે 298 કેલ્વિન તાપમાને પ્રમાણિત અવસ્થા ગણીને દિશા આ કામ કરવામાં આવે. પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી એટલે શું? તો કે પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પ્રક્રિયકો પોતાની કઈ અવસ્થામાં હોય? પ્રમાણિત અવસ્થામાં હોય ત્યારે જે એન્થાલ્પી ફેરફાર થાય એને કહેવાય પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર. બરોબર? એને તમારે દર્શાવવું હોય, પ્રમાણિત એન્થાલ્પી તરીકે દર્શાવવું હોય તો ડેલ્ટા S તમારે અહીંયા જે છે આમ દર્શાવવું પડે. આ પ્રમાણિત એન્થાલ્પી છે. સુપરસ્ક્રિપ્ટમાં તમારે મુદ્દાંક એટલે કે અહીંયા ઉપર તમારે કોર્નરમાં આ રીતે રાઉન્ડ કરી અંદર આ રીતે કરવાની એને પ્રમાણિત એન્થાલ્પી. આ છે પ્રમાણિત એન્થાલ્પી. પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી છે. તો સમજાય છે ભાઈ? પ્રક્રિયા પ્રમાણિત એન્થાલ્પી એટલે શું? તો કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે પ્રક્રિયામાં રહેલા બધા જ પ્રક્રિયકો પોતાની કઈ અવસ્થામાં હોય? પ્રમાણિત અવસ્થામાં હોય. તો ત્યારે જે એન્થાલ્પી ફેરફાર થાય એને પ્રમાણિત એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે. આખું આ વાતથી પ્રમાણિત એન્થાલ્પી ખાસ વ્યાખ્યા યાદ રાખવાની છે.
ત્યાર પછી કલા રૂપાંતરણ દરમિયાન એન્થાલ્પી. કલા રૂપાંતરણ માટે મિત્રો કલા રૂપાંતરણ એટલે શું? કલા એટલે અવસ્થા, ભૌતિક સ્થિતિ. ભૌતિક સ્થિતિની અંદર તો કે ઘનમાંથી જે છે એ પ્રવાહી થાય, પ્રવાહીમાંથી વાયુ થાય, ઘનમાંથી ડાયરેક્ટ વાયુ થાય. જો ઘનમાંથી ડાયરેક્ટ વાયુ થાય તો એને ઊર્ધ્વપાતન કહેવાય. ઊર્ધ્વપાતન. ઘનમાંથી પ્રવાહી થાય તો એને ગલન કહેવાય. પ્રવાહીમાંથી વાયુ થાય તો એને બાષ્પાયન કહેવાય. ખ્યાલ છે ને બધાને? ઘનમાંથી પ્રવાહી ગલન, પ્રવાહીમાંથી વાયુ બાષ્પાયન, ઘનમાંથી વાયુ ઊર્ધ્વપાતન. મિત્રો ઊર્ધ્વપાતન થવા માટે હંમેશા તમારે બહારથી ઉર્જા આપવી પડે, એટલે વાયુમાં રૂપાંતર કરવાનું છે. તો આ પ્રક્રિયા હંમેશા કેવી હશે? ઉષ્મા શોષક. આ પ્રક્રિયામાં કેવી હશે? ઉષ્મા શોષક. આ પ્રક્રિયામાં કેવી હશે? ઉષ્મા શોષક. બરોબર. ઉદાહરણ તરીકે પાણી જે છે એ ઘન છે, એમાંથી પાણી જે છે એ પ્રવાહી થાય તો અહીંયા જે છે એ પાણીનું ગલન છે એમ કહેવાય. આ પાણી પ્રવાહી છે, એમાંથી પાણી જે છે એ બાષ્પમાં રૂપાંતર થયું, એને બાષ્પાયન થયું કહેવાય. આયોડિન જે છે, આયોડિન I2 ઈ ઘન છે, એમાંથી I2 ગેસ થયું તો એને ઊર્ધ્વપાતન થયું એમ કહેવાય. શું થયું કહેવાય? ઊર્ધ્વપાતન થયું એમ કહેવાય. આ ત્રણ વસ્તુ તમારા માઇન્ડ ની અંદર સેટ થઈ ગયું છે. કલા એટલે અવસ્થા, અવસ્થા ફેરફાર. ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ. ઉદાહરણ તરીકે પાણી ઘન છે, એમાંથી પ્રવાહી છે, એમાંથી બાષ્પ છે. ઘન પ્રવાહી તો ગલન, પ્રવાહીમાંથી વાયુ તો બાષ્પાયન, ઘનમાંથી વાયુ તો ઊર્ધ્વપાતન. આ એના ઉદાહરણ છે. હવે જે છે આપણે એક પોઈન્ટ સમજતા જઈએ. કલા રૂપાંતરણ ઉષ્મા ફેરફારને સમાવિષ્ટ કરે છે. એમાં ઉષ્મા ફેરફાર થાય. ઉદાહરણ તરીકે બરફ પીગળવાની ઉષ્મા જોઈએ. સામાન્ય રીતે આ ગલન અચળ દબાણે અને કલા પ્રયોગ દરમિયાન તાપમાન અચળ 273 કેલ્વિન છે. ધીરે 273 કેલ્વિન તાપમાન અને 1 bar દબાણે જે છે આ પ્રક્રિયા થાય. ઘનમાંથી પ્રવાહી. ત્યારે જે છે મિત્રો જે ફેરફાર થાય એને કહેવાશે ડેલ્ટા ફ્યુઝન એટલે કે ગલન. ક્લિયર? એટલે કે ફ્યુઝન એન્થાલ્પી, ગલન એન્થાલ્પી. કલા પરિવર્તન થાય ઘનમાંથી પ્રવાહી. H2O solid H2O liquid fusion 100 કિલોજૂલ પર મોલ. આપણે એન્થાલ્પી યાદ રાખવી જરૂરી છે, સમજવા માટે છે. આગળ અહીંયા ગલન એન્થાલ્પી પ્રમાણિત અવસ્થામાં ગલન એન્થાલ્પી છે. જે પાણી ઠરે તો ઘટક ઉલટો થાય. હવે આમાંથી આવું શક્ય બને ને ભાઈ, કોઈ ના ન પડે કે આ લિક્વિડ જે છે ઈ ઘન થાય તો એ થયું, તો આ જે એનાથી ઉલટી પ્રોસેસ થઈ એમ કહેવાય. અહીંયા જેમ કે એન્થાલ્પી હતી ને એટલે જ એન્થાલ્પી અહીંયા વપરાય. આ પ્રોસેસ માટે જેટલી વપરાણી ઘનમાંથી પ્રવાહીમાં જવા જેટલી એન્થાલ્પી ની જરૂર પડી, જે એન્થાલ્પી ફેરફાર છે એટલો જ એન્થાલ્પી ફેરફાર પ્રવાહીમાંથી સોલિડમાં કન્વર્ટ થવા માટે વપરાય. અહીંયા લિક્વિડમાંથી બાષ્પ થઈ જેટલો એન્થાલ્પી ફેરફાર છે એટલો જ બાષ્પમાંથી જ્યારે લિક્વિડ બને ત્યારે એન્થાલ્પી ફેરફાર થાય. એમાં કોઈ મિથ્યા નથી, ઈ થાય જ. તો કોને કહેવાય ગલન એન્થાલ્પી? તો કે
એક મોલ, જો ખાસ સમજો, એક મોલ ઘન પદાર્થને તેની પ્રમાણિત અવસ્થામાંથી ગલન થતા તેની સાથે સંકળાયેલા એન્થાલ્પી ફેરફારને પ્રમાણિત ગલન એન્થાલ્પી અથવા ગલનની મોલર એન્થાલ્પી કહેવામાં આવે. કેટલો પદાર્થ? એક મોલ જ છે. તેની પ્રમાણિત અવસ્થામાંથી ગલન થતા તેની સાથે સંકળાયેલી એન્થાલ્પી ફેરફાર. એક મોલ પદાર્થને તેની પ્રમાણિત અવસ્થામાંથી ગલન થતા તેની સાથે સંકળાયેલા એન્થાલ્પી ફેરફારને પ્રમાણિત ગલન એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે અથવા તો પ્રમાણિત ગલન એન્થાલ્પી કહેવાય. એનો સિમ્બોલ અહીંયા દર્શાવ્યો છે. યાદ રહેશે? એક મોલ ઘન પદાર્થને તેની પ્રમાણિત અવસ્થામાંથી ગલન થતા તેની સાથે સંકળાયેલ એન્થાલ્પી ફેરફારને પ્રમાણિત ગલન એન્થાલ્પી કહેવાય. ઘનનું ઓગળવું ઉષ્મા શોષક છે. લખી નાખ્યું છે ઉષ્મા શોષક. તેથી ગલન એન્થાલ્પી કેવી હોય? ધન હોય. હંમેશા ખબર છે ઉષ્માનું શોષણ થાય એટલે વધારો થાય એટલે ધન લેવાનું, ઉષ્માક્ષેપક એટલે મુક્ત થાય એટલે ઋણ લેવાનું. પાણીને બાષ્પીભવન માટે ઉષ્માની જરૂર પડે છે. તેના ઉત્કલ બિંદુના અચળ તાપમાને ટીબી અસર દબાણ વેપરાઇઝેશન, બાષ્પીભવન એટલે વેપરાઇઝેશન. તો મિત્રો અહીંયા આપણે લખી નાખીએ ટીબી જેટલા તાપમાને 1 બાર દબાણે વેપરાઇઝેશન થાય VAP. એક મોલ પ્રવાહીને અચળ તાપમાને અચળ દબાણ હેઠળ બાષ્પીભવન કરતા અથવા તો બાષ્પીભવન કરવા માટે બાષ્પીભવન કરતા જે એન્થાલ્પી ફેરફાર થાય એને પ્રમાણિત બાષ્પીભવન એન્થાલ્પી અથવા તો મોલર બાષ્પીભવન એન્થાલ્પી કહેવામાં આવે. જે વાત કરીએ છીએ કેટલા પદાર્થ માટે કરીએ છીએ? એક મોલ પદાર્થ માટે. ખાસ યાદ રાખજો, એક મોલ પદાર્થને અચળ તાપમાને અચળ દબાણે બાષ્પમાં રૂપાંતર કરતા જે એન્થાલ્પી ફેરફાર થાય એ એન્થાલ્પી ફેરફારને પ્રમાણિત બાષ્પીભવન એન્થાલ્પી અથવા તો મોલર બાષ્પીભવન એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે. હવે તો ઈ જ થઈ ગયું. ઉર્ધ્વપાતન ઘન પદાર્થ સીધો શેમાં રૂપાંતર થાય? બાષ્પની અંદર ઘન CO2 અથવા તો સૂકો બરફ 195 ડિગ્રી તાપમાને ઉર્ધ્વપાતન પામે ત્યારે આટલો જે છે એન્થાલ્પી ફેરફાર થાય. નેપ્થેલિન જે છે એ પણ ધીમે ધીમે ઉર્ધ્વપાતન પામે. આના માટે જે છે સબ્લિમેશન એન્થાલ્પી આટલી હોય. આયોડિન ફોલિન માંથી આયોડિન ગેસ થાય ત્યારે એનો એન્થાલ્પી ફેરફાર જે છે એને કહેવાય સબ્લિમેશન. ઉર્ધ્વપાતન ને ઇંગ્લિશમાં કહેવાય સબ્લિમેશન એટલે સફિક્સ મળ્યું SUP. વેપરાઇઝેશન એટલે VAP, ફ્યુઝન એટલે FUS. દર્શાવવા માટે રીત છે. પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી જ્યારે એક મોલ ઘન પદાર્થને, તો ખાસ યાદ રાખજો, એક મોલ ઘન પદાર્થને અચળ તાપમાને પ્રમાણિત દબાણ હેઠળ ઉર્ધ્વપાતન થાય તે દરમિયાન એન્થાલ્પી ફેરફાર. એક મોલ ઘન પદાર્થ અચળ તાપમાને અચળ દબાણ એટલે પ્રમાણિત દબાણે ઘનમાંથી બાષ્પમાં રૂપાંતર થાય ત્યારે થતા એન્થાલ્પી ફેરફાર એને કહેવાય પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી. 3 વ્યાખ્યા જે છે મિત્રો આપણે શીખી ગયા. 3 વ્યાખ્યા જે છે ખાસ આપણે શીખી ગયા. પહેલી પ્રમાણિત ગલન એન્થાલ્પી, ત્યાર પછી પ્રમાણિત બાષ્પીભવન એન્થાલ્પી, ત્યાર પછી પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી. કોને કહેવાય પ્રમાણિત ફ્યુઝન એન્થાલ્પી? તો કે એક મોલ ઘન પદાર્થ જ્યારે પ્રવાહીમાં રૂપાંતર થાય અચળ તાપમાને અચળ દબાણે ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને એની પ્રમાણિત ગલન એન્થાલ્પી કહેવાય. એક મોલ પ્રવાહી પદાર્થ તેના ઉત્કલ બિંદુ તાપમાને અને પ્રમાણિત દબાણે અચળ દબાણે જ્યારે પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર થાય ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને પ્રમાણિત બાષ્પીભવન એન્થાલ્પી કહેવાય. એક મોલ ઘન પદાર્થ અચળ તાપમાને અચળ દબાણે ઘનમાંથી બાષ્પમાં રૂપાંતર થાય ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને સબ્લિમેશન એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? એન્થાલ્પી ફેરફારની માત્રા પદાર્થમાંના આંતરાણિક પારસ્પરિક ક્રિયાઓની પ્રબળતા છે. મિત્રો તમે આગળના ચેપ્ટરની અંદર વાન ડેર વાલ્સ પ્રકારનું આકર્ષણ બળ, દ્વિધ્રુવીય આકર્ષણ બળ, દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ, આંતરાણવીય હાઇડ્રોજન બળ એ બધી વસ્તુ શીખી ગયા.
તો મિત્રો જેમ દ્વિધ્રુવીય આકર્ષક બળ, જેમ હાઇડ્રોજન બંધ પ્રબળ, જેમ દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષક બળ પ્રબળ, એમ એના એન્થાલ્પી ફેરફાર વધારે હોય. ઉદાહરણ તરીકે જે છે એ આપણે પાણી લઈએ તો પાણીમાં પ્રબળ હાઇડ્રોજન બંધ હોય, તમે શીખી ગયા. એટલે પાણી જ્યારે પ્રવાહી અવસ્થામાં ત્યારે એના અણુઓને એકબીજા નજીક ઝઘડી રાખે. કાર્બનિક પદાર્થ છે એસિટોન CH3COCH3, તમે ઓર્ગેનિક ની અંદર જે છે એસિટોન શીખશો CH3COCH3. તમે કેમ પાણીને H2O લખો એમ એસિટોન આવી રીતે લખાય CH3COCH3. તો મિત્રો કાર્બનિક પદાર્થ છે એમાં દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયાઓ સૂચક રીતે નબળી હોય એટલે વીક હોય. આથી 1 મોલ પાણીની બાષ્પાયન કરતા 1 મોલ એસિટોનની બાષ્પાયન કરવા માટે ઓછી ઉષ્માની જરૂર પડે. વાતની એક વાત, જેમ આંતરાણવીય આકર્ષણ બળ વધારે તેમ એન્થાલ્પી વધારે, જેમ આંતરાણવીય આકર્ષણ બળ ઓછા તેમ એન્થાલ્પી ઓછી. તમે જે છે એક સામાન્ય એક્ઝામ્પલ લઈ કરો. તમે કપૂરની ગોટી જોઈએ છે. એક વાટકામાં પાણી લેવાનું, એક વાટકામાં કપૂર લેવાનું. તો કપૂર જે છે ઝડપથી ઉડી જશે, તો એની બાષ્પની એન્થાલ્પી ઓછી થાય. પાણીનું બાષ્પીભવન થતા વાર લાગે તો એની બાષ્પની એન્થાલ્પી કેવી રીતે વધારે થાય, કપૂરની કેવી રીતે ઓછી થાય. તો આ વસ્તુ અહીંયા જ થઈ છે. જેમ આંતરાણવીય આકર્ષણ બળ પ્રબળ, અહીંયા જે છે લખો તો લખી નાખો. આંતરાણવીય આકર્ષણ બળ, આંતરાણવીય આખું લખવું પડશે કે લખી નાખશો તમે? આંતરાણવીય આકર્ષણ બળ, આંતરાણવીય આકર્ષણ બળ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ બાષ્પાયન એન્થાલ્પી. આ પ્રબળ એમ વધારે ઓછી તો બાષ્પાયન એન્થાલ્પી. ક્લિયર? તો આની અંદર જે છે આ વસ્તુ કે છે આગળ કોષ્ટક જે છે આપણે આપ્યું છે. જો જેની એન્થાલ્પી વધારે છે એની વધારે એન્થાલ્પી છે, જેનું બાષ્પીભવન સરળતાથી થતું છે એની એન્થાલ્પી કેવી છે? ઓછી હશે. જો આનું સૌથી વધારે છે. આમાં આંતરાણવીય આકર્ષણ બળ જે છે પ્રબળ હોય, આમ એના કરતા પ્રબળ, એના કરતા પ્રબળ, આમ જે ઉપર આંતરાણવીય આકર્ષણ બળ કેવા ઓછું. ક્લિયર? કોષ્ટક જે માહિતી માટે છે આપણે વાત કરવાનું નથી. તો મિત્રો હવે ન્યુમેરિકલ્સ આવી ગયા. તો આપણે આજના લેક્ચરની અંદર શું શીખ્યા ભાઈ? તો કે પહેલા તો રાસાયણિક પ્રક્રિયા થતી હોય, પ્રક્રિયામાં જે નિપજ જ્યારે બને ત્યારે જે એન્થાલ્પી ફેરફાર થાય એને કહેવાય પ્રક્રિયા એન્થાલ્પી. એના ઘણા માટેનું સમીકરણ એટલે નિપજોની એન્થાલ્પીનો સરવાળો માઈનસ પ્રક્રિયાની એન્થાલ્પીનો સરવાળો સમેશન Pi, નિપજોની મોલર એન્થાલ્પી માઈનસ Bi, પ્રક્રિયકોની મોલર એન્થાલ્પી A અને B હું છે પ્રક્રિયામિતિ ગુણાંક છે. આ એનો પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી છે. પ્રમાણિત અવસ્થામાં જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે, એટલે કે પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો જે છે એમાં રહેલા અણુ પ્રમાણિત અવસ્થામાં હોય તો આપણે પ્રમાણિત એન્થાલ્પી વિશે મળશે. ત્યાર પછી કલા પરિવર્તન એન્થાલ્પી, તો ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, ઘનમાંથી પ્રવાહી ગલન, ઉષ્માક્ષેપક, આનો સિમ્બોલ છે 273 ડિગ્રી તાપમાન એક બાર દબાણે થાય. પ્રવાહીમાંથી બાષ્પીભવન એન્થાલ્પી કહેવાય, ઉષ્મા શોષક હોય, વેપરાઇઝેશન કહેવાય. આ એનો સિમ્બોલ છે TB અને એક બાર દબાણ. આ એનો ઉર્ધ્વપાતન સબ્લિમેશન કહેવાય. જેમ આંતરાણવીય આકર્ષણ બળ પ્રબળ એમ બાષ્પીભવન એન્થાલ્પી વધારે, જેમ આંતરાણવીય આકર્ષણ બળ નિર્બળ એમ બાષ્પીભવન એન્થાલ્પી ઓછી. આટલી વસ્તુ જે છે આપણે ખાસ ક્લિયર કરવાનું રહેશે. ખાસ મિત્રો બોર્ડ પર જે છે એ જોઈ લો, સ્ક્રીનશોટ પાડી લો અને જે છે લખી લો. ત્યાર પછી જે છે આપણે ન્યુમેરિકલ્સ જે છે કેલ્ક્યુલેશન કરીએ. તો બધાને જે છે એ લખાઈ ગયું હોય તો આપણે જુઓ તો ભાઈ કોયડા નંબર 6.7 ખાસ આ જે છે રિલેશનશિપ યાદ રાખજો. આ વાત જે છે એ દ્રવ્ય અવસ્થા સ્ટેટોમેટ્રિક અંદર પણ આવી ગયેલી છે મિત્રો, એટલે તમને જે છે ત્યાં પણ આ શોર્ટકટ એપ્લાય કરી શકશો. બરોબર? ખાસ મિત્રો નાની નાની વાત જે છે કે તમારે ક્લિયર કરવાની થાય જેથી તમને જે છે એ પ્રોબ્લેમ રહે નહીં. એક તરવૈયો
પુલમાંથી 9 જે છે બહાર નીકળે તેનું શરીર પાણીની ફિલ્મથી ઢંકાયેલું છે. આખું શરીર કેવું છે? પાણીવાળું છે. ઈ જે તરવૈયો છે એના શરીર ઉપર કેટલું પાણી રહેલું છે ભાઈ? તો કે ઈ તરવૈયાના શરીર ઉપર 18 ગ્રામ પાણી છે. ઈ પાણી કેવું હશે? તો કે લિક્વિડ હશે. હવે આગળ 298 કેલ્વિન તાપમાન, તાપમાન કેટલું આપી દીધેલું છે? તો કે 298 કેલ્વિન તાપમાન. આ પાણીનું બાષ્પીભવન કરવા માટે કેટલી ઉષ્મા જોઈએ? એટલે બાષ્પીભવન કરવું છે એટલે H2O જે છે એ બનાવવો છે, ગેસ બનાવવો છે. સમજાય છે? પાણી જે છે શેમાં કન્વર્ટ થાય ભાઈ? ગેસ ની અંદર કન્વર્ટ થાય. યસ. ત્યારે જે એન્થાલ્પી ફેરફાર થાય કેટલો હશે? તો ત્યારે કેટલો ઊર્જા ફેરફાર થાય? આપણે આંતરિક ઊર્જા ગણવાની છે એટલે કે ડેલ્ટા U જે છે ગણવાની છે. પણ કઈ ગણવાની છે? વેપરાઇઝેશન ની ગણવાની છે. કઈ ગણવાની છે? પ્રમાણિત ગણવાની છે. આપણને ડેલ્ટા S આપી દીધી છે 373 કેલ્વિન તાપમાને 40.66 કિલોજૂલ મોલ ઇન્વર્સ. આપણે વેપરાઇઝેશન થાય એટલે તાપમાન કેટલું છે ત્યારે? તો કે 373 કેલ્વિન. એટલે આ તાપમાન આપણે હવે ધ્યાનમાં લેવાનું થતું નથી. સમીકરણ શું છે આપણી પાસે? તો કે ડેલ્ટા S બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા Nc RT. આ વેપરાઇઝેશન પ્રમાણિત, આ વેપરાઇઝેશન પ્રમાણિત. આ 1 મોલ લિક્વિડ છે, આ સોરી ગેસ છે, 1 મોલ લિક્વિડ છે. ડેલ્ટા Nc 1 થઈ ગયા. આપણા માટે એવું થઈ ગયું, સરળ થઈ ગયું. અને આમ પણ કેટલા મોલ કીધા છે? 1 મોલ. 18 ગ્રામ એટલે 1 મોલ થાય ને. પાણીનો 8 ની અંદર 18 એટલે કેટલા મોલ પાણી છે? તો 1 મોલ પાણી છે. એટલે પ્રમાણિત અવસ્થા છે, એટલે કે ટેન્શન નથી. તો કાઈ નહીં મિત્રો, કિંમત મૂકવાની છે. પાણી માટે 373 કેલ્વિન તાપમાને એને હું કર્યું છે ભાઈ? ઉષ્મા મેળવી છે, ઉષ્મા ગુમાવી છે. બોલો. તો કે ને ઉષ્મા મેળવી હોય એટલે ધન જ લેવાની થાય. એટલે 40.66 કિલોજૂલ છે. આપણે જે છે આ ગણવાની છે 1 આ એનો 8.314 ગુણ્યા 10 ની -3 તાપમાન 373. તો ડેલ્ટા S લખી નાખી આંતરિક ઊર્જા એટલે એને વેપરાઇઝેશન કરીએ. ડેલ્ટા U રાખી બરોબર. આંતરિક ઊર્જા કીધી છે એટલે ડેલ્ટા U 40.66 માઈનસ 8.314 ગુણ્યા 10 ની -3 ગુણ્યા 373. સોલ્વ કરો એટલે મને જે છે એ કેટલી આંતરિક બાષ્પીભવનની આંતરિક ઊર્જા કેટલી છે તમને મળે છે. ઓકે. તો આ રીતે જે છે આ ન્યુમેરિકલ્સ આપણે કેલ્ક્યુલેટ કરવાનો થાય. આવડી જાય ને ભાઈ? ક્લિયર મિત્રો? તો સાવ ઈઝી છે. આમાં કોઈ લાંબી વાત છે નહીં. આ રીતે તમે સપોર્ટ સાથે છે ગણી શકશો. આગળનો સ્વાધ્યાયનો ન્યુમેરિકલ છે. એક રિએક્શન જે છે આપણને આપી દીધેલી છે. રિએક્શન ને તમારે ધ્યાનમાં લેવાની છે. N2O4 ગેસ, 3CO2 ગેસ, N2O ગેસ, CO2 ગેસ. CO એની જે છે તમને સર્જન એન્થાલ્પી દઈ દીધેલી છે. CO ની કેટલી છે? -110. -110. CO2 ની કેટલી છે ભાઈ? તો કે -393. એટલે કે -393. N2O ની કેટલી છે? તો કે 81. N2O4 ની કેટલી છે ભાઈ? તો કે 9.7 કિલોજૂલ મોલ ઇન્વર્સ. બધાની કિલોજૂલ મોલ ઇન્વર્સ છે. આપણે એની પ્રક્રિયા એન્થાલ્પી ગણવાની છે. શું ગણવાની છે? પ્રક્રિયા એન્થાલ્પી. આ સમીકરણ આપણો છે નિકોજન એન્થાલ્પીનો સરવાળો માઈનસ પ્રક્રિયા કોઈ એન્થાલ્પીનો સરવાળો. તો શું થશે ભાઈ? તો કે ડેલ્ટા RS બરાબર નિકોજો તો કે મોલર એન્થાલ્પી ઓફ N2O
ગેસ વત્તા મોલર એન્થાલ્પી ઓફ CO2 ગેસ. અહીંયા તત્વયુગ્મિક ગુણાંક 1 છે, અહીંયા તત્વયુગ્મિક ગુણાંક 3 છે. તત્વયુગ્મિક ગુણાંકને ધ્યાનમાં લેવામાં થાય તો આ રીતે જે છે તમે આ લખી શકશો. થોડુંક જે છે મોટા અક્ષર તમને દેખાય લખીએ. આનો સરવાળો કરવાનો, પછી આ 3 બરોબર, આ કૌંસ, પછી આ મોટો કૌંસ પૂરો, આ માઈનસ પ્રક્રિયકો 1 મોલ છે મોલર એન્થાલ્પી ઓફ N2O4 ઈ કેવો છે ગેસ વત્તા 3 મોલ મોલર એન્થાલ્પી ઓફ CO ઈ કેવો છે ભાઈ ગેસ. આ રીતે થાય નિપજોની એન્થાલ્પીનો સરવાળો માઈનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો. હવે કિંમત મૂકવાની છે. N2O ની કેટલી છે 81 પર પ્લસ 81 છે બરોબર, વત્તા 3 CO2 ની કેટલી છે CO2 ની માઈનસ 393 માઈનસ N2O4 ની કેટલી છે 9.7 પણ એ પ્લસ છે 9.7 વત્તા 3 CO ની કેટલી છે માઈનસ 110. હવે મિત્રો બાદબાકી કરવાની છે 81 આપણે ગુણાકાર 9.7 માઈનસ સોલ્વ કરો એટલે તમને આની જે છે એ પ્રક્રિયા એન્થાલ્પી જે છે એ મળી જશે. ઓકે, આ રીતે જે ગણવાનું થશે. આવડી જાય કે ભાઈ સાવ ઈઝી છે. હવે આમાં તમને પ્રોબ્લેમ ન પડે હો, ઈઝીલી તમે જે કેલ્ક્યુલેશન કરી શકશો. ક્લિયર? ખાસ પ્રક્રિયાને ધ્યાનમાં લેવાના, તત્વયુગ્મિક ગુણાંકને ભૂલવાના નહીં, એટલે તમારો જે છે બેડો પાર અને જે છે એ આન્સર મળી જાય. આ રીતે મિત્રો તમે કેલ્ક્યુલેશન કરીને આન્સર જે છે આમાં લાવી નાખો. હવે આગળ નો ન્યુમેરિકલ છે નાઇટ્રોજન ગેસ પ્લસ હાઇડ્રોજન ગેસ gives 2NH3. તો એમોનિયા વાયુની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કીધી છે. પ્રમાણિત સર્જન એન્થાલ્પી એટલે 1 મોલ ની હોય. અહીંયા કેટલા મોલ આપી દીધેલા છે 2 મોલ આપી દીધેલા છે. તો કાંઈ કરવાનું નથી. પ્રમાણિત સર્જન એન્થાલ્પી એટલે કે ફોર્મેશન એન્થાલ્પી ઓફ એમોનિયા આપેલી છે -9.4 એને ભાગ્યા 2 એટલે આન્સર મળી જાય. તો સમજી છે કારણ કે આ બેની સર્જન એન્થાલ્પી 0 થાય. તો આ જે છે કોની હોય એમોનિયાની જ હોય. ઈ કેમ 0 થાય એ આના પછીના લેક્ચરની અંદર આવશે. તો આની કેટલી તો કે 2 મોલ ની આટલી છે તો 1 મોલ ની કેટલી તો કે -9.4 એટલે 2 કિલો એટલે આપણને આન્સર મળી જાય. જે આન્સર આવે ને એટલા કિલો જૂલ થશે 1 મોલ એમોનિયાની પ્રમાણિત સર્જન એન્થાલ્પી. ક્લિયર મિત્રો? તો આ રીતે જે છે આ ન્યુમેરિકલ્સ કેલ્ક્યુલેશન થઈ શકે. આપણે 3 ન્યુમેરિકલ્સ જોયા. હજી મિત્રો વધારે એપ્લિકેશન પેજ આપણે કરવાના છે. આજે અહીંયા સુધી રાખજો. આ લેક્ચરની અંદર દરેક પોઈન્ટ જે ખૂબ સારી રીતે સમજી વિચારીને દરેક ઇક્વેશન ખાસ મિત્રો આ વસ્તુ જે છે તમને ભૂલાવી જાય વગર ન જોઈએ. બરોબર? આટલું ક્લિયર થઈ જાય એટલે આજનો લેક્ચર તમારા માટે સાવ ઈઝી. અને 3 ન્યુમેરિકલ્સ જે છે કેલ્ક્યુલેશન કરજો. આગળના લેક્ચરમાં આનાથી આગળ જઈ શકે ડિસ્કશન શરૂ કરશું. આજે અહીંયા સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.